નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરિયાણી આરતીબેન સ્વામિનારાયણ ગુરુકુળમાંથી આજે આપણે ધોરણ 11માં તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 તર્કશાસ્ત્રની સમજ એમનો અભ્યાસ કરશું. સૌથી પહેલાં આપણે તેની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનાની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે કે કોઈ પણ વિષયને સમજવા માટે તેના અભ્યાસ વિષય શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય કે અભ્યાસ વિષય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાન અત્યાર સુધી તમે ધોરણ 10 સુધી અભ્યાસ કરીને આવ્યા, તમારા માટે એક નવો વિષય છે. આ વિષયને સમજવા માટે કોઈ પણ નવા વિષયને જ્યારે આપણે સમજીએ ત્યારે સૌથી પહેલાં એમના અભ્યાસ વિષયને સમજવો ખૂબ અગત્યનો છે. અભ્યાસ વિષય એટલે કે એમનું વિષય વસ્તુ. વિષય વસ્તુની વાત કરીએ તો સૌથી પહેલાં તત્વજ્ઞાનની અંદર તો કે માનવી વિચારણા કરી શકે છે. બધા જ માનવીઓ પાસે વિચાર કરવાની શક્તિ છે, તેથી બધા વિચાર કરે છે એમ ન કહી શકાય. જે બધા વિચારે છે તેઓ સર્વ સાચી જ વિચારણા કરે છે, યોગ્ય તર્ક અપનાવે છે, તે સ્વીકાર્ય તારણ મેળવે છે એમ પણ ન કહી શકાય. વિચારણામાં તો કે દોષ સંભવી શકે છે. દોષ સંભવવો એટલે શું? તો કે દરેક માણસ છે એ વિચાર કરે છે અને દરેક માણસમાં વિચાર કરવાની શક્તિ પણ છે. પણ ઘણી વખત એવું બને છે કે માણસના જીવનની અંદર એવા કોઈ સંજોગો ઊભા થાય, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એના મગજની અંદર નેગેટિવ બાબત પણ આવે છે. એટલે વિચારણા છે એ બે રીતે ગણાવી શકાય. એક છે પોઝિટિવ થિંકિંગ અને એક છે નેગેટિવ થિંકિંગ. એટલે આપણે એમ કહી શકીએ કે જે માણસ વિચારે છે એના વિચારમાં દોષ સંભવી શકવાની શક્યતા છે. વિચારની અંદર જો દોષ રહેલો છે એનો મતલબ એમ થયો કે સંભાવનામાંથી છેવટે તેની સાચી સમજ આપવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? તર્કશાસ્ત્રનો. હવે તત્વજ્ઞાન ગણો કે તર્કશાસ્ત્ર ગણો, બંને એક સિક્કાની બે બાજુ છે. તત્વજ્ઞાન છે એમનું અંગ્રેજી મિનિંગ થાય છે ફિલોસોફી અને તર્કશાસ્ત્ર એટલે થાય છે લોજિક. પણ તર્કશાસ્ત્રને આપણે સમજવું છે તો તત્વજ્ઞાનની અંદર તર્કશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો એની સમજ આપણને હોવી જરૂરી છે. તો વિષયના અભ્યાસ વિશેનો તેના દ્રષ્ટિબિંદુનો સ્પષ્ટ ખ્યાલ આવે, તેથી તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયને સ્પષ્ટ કરવા માટે આપણે તર્કશાસ્ત્રની વ્યાખ્યાને જોવી અનિવાર્ય બને છે. હવે એની વ્યાખ્યાની ચર્ચા કરીએ એ પહેલાં આપણે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે એની ચર્ચા કરવાની છે. હવે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય એમાં સૌથી પહેલાં તર્કશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એમની વ્યાખ્યા થાય છે કે તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. આ વ્યાખ્યા તમને સેક્શન બીની અંદર 1 માર્કના ઉત્તરની અંદર પૂછાઈ શકે છે, માટે અગત્યની છે. ધ્યાનથી જોજો કે તર્કશાસ્ત્ર એટલે શું? તો કે તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. હવે વિજ્ઞાનની વાત આવી એટલે સૌથી પહેલાં આપણે વિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ. વિજ્ઞાનની વ્યાખ્યા શું થાય? તો કે વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. હવે આ વિજ્ઞાનની વ્યાખ્યા ઉપરથી આપણે 4 બાબતો તારવી શકીએ. આ 4 બાબતો કઈ છે? એક પછી એક જોતા જોઈએ. 4 બાબતોની અંદર સૌથી પહેલો મુદ્દો છે વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. મિત્રો, કોઈ પણ વિષય આપણે ભણીએ છીએ તો એમના અભ્યાસ વિષય છે એ હંમેશા નિશ્ચિત હોય. નિશ્ચિતનો અર્થ થાય છે નક્કી કરેલો. એવું જે પણ અભ્યાસ વિષય હોય એ સચોટ રીતે નક્કી થઈને આવેલો હોય છે. એટલે પહેલો મુદ્દો થયો કે વિજ્ઞાનની અંદર અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. બીજો ટોપિક છે કે વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. કોઈ પણ વિષય હોય, જે પણ વિષય આપણે અભ્યાસ કરીએ છીએ એની અંદર તો કે વિષય અંગેની ચોક્કસ માહિતી આપણી સુધી પહોંચતી કરે છે. ત્રીજો ટોપિક છે, ત્રીજો મુદ્દો છે કે વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત માહિતી પદ્ધતિસરની હોય છે.
એટલે કે જે પણ પ્રાપ્ત માહિતી આપણને થાય છે એ પદ્ધતિસર રીતે રજૂ થયેલી હોય છે. અને ચોથી બાબત છે કે એ પ્રમાણભૂત છે. પ્રમાણભૂત છે એટલે કે સચોટ માહિતી આપણી સુધી પહોંચાડે છે. આ ચાર મુદ્દાઓ આપણા માટે અગત્યના છે. પહેલું છે કે અભ્યાસ વિષય છે એ નિશ્ચિત હોય છે. બીજી બાબત છે કે વિષય અંગે માહિતી આપે છે. ત્રીજું છે કે પદ્ધતિસરનો એનો અભ્યાસ વિષય હોય છે. અને માહિતી જે પણ રજૂ થાય છે એ કેવી હોય છે? પ્રમાણભૂત હોય છે. હવે આ વાત થઈ જે તે વિજ્ઞાન છે એની વ્યાખ્યાના આપણે 4 મુદ્દાઓ તાર્યા. એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક વિષયનો એક નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે. અભ્યાસ વિષયને આપણે વિષય વસ્તુ પણ કહી શકીએ છીએ. જે પણ વિષય આપણે ભણીએ છીએ એનો એક ચોક્કસ પ્રકારનું વિષય વસ્તુ એની અંદર સમાયેલું હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે કે ભૌતિક શાસ્ત્ર છે એ ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે છે. જ્યારે પણ આપણે ભૌતિક શાસ્ત્ર ભણતા હોય તો સ્વાભાવિક છે કે એની અંદરનું વિષય વસ્તુ શું હશે? તો કે એ ભૌતિક પદાર્થો છે એનો અભ્યાસ આપણને કરાવશે. બીજું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે અર્થશાસ્ત્ર લઈ લઈએ. અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. તો એની અંદર આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ થશે. એ એની વિશેષતા છે. મનોવિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાન છે એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. આપણે 3 ઉદાહરણ જોઈએ કે જેમાં એમનો ચોક્કસ વિષય વસ્તુઓનો સમાવેશ થયેલો છે. હવે આપણે જે જોવાનું છે એ છે તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્ર છે એનો પણ ચોક્કસ અભ્યાસ વિષય છે. દાખલા તરીકે તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. એનો અભ્યાસ વિષય છે એ શું છે? તાર્કિક વિચારણા. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ અગત્યનું છે કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય પૂછે તો એની અંદર આવશે કે એમનો અભ્યાસ વિષય છે એ છે તાર્કિક વિચારણા. હવે તર્કશાસ્ત્ર એ તાર્કિક વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ છે. આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ, વિજ્ઞાન છે એ પણ પદ્ધતિસરનો અભ્યાસ છે અને તર્કશાસ્ત્રને પણ એક વિજ્ઞાન ગણાવ્યું છે. ત્યારે એમના અભ્યાસ વિષયની વાત કરીએ તો એ છે તાર્કિક વિચારણા. અને એ તાર્કિક વિચારણાનો અભ્યાસ આપણે કઈ રીતે કરવાનો છે? તો કે પદ્ધતિસર રીતે કરવાનો છે. આ બધા ઉપરથી એક વસ્તુ નક્કી થાય છે કે આપેલ જે તર્કશાસ્ત્ર છે એનો અભ્યાસ વિષય છે એ તાર્કિક વિચારણા છે. હવે આપણે એ તર્કશાસ્ત્રનો અર્થ જોવાનો છે. અર્થની વાત કરીએ તો સૌથી પહેલું છે કે તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક વપરાય છે. હવે લોજિક શબ્દ છે એ ક્યાંથી આવ્યો? તો લોજિક શબ્દ છે એ અંગ્રેજી મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો શબ્દ છે લોગોસ. એ શબ્દ પરથી ઉતરી આવેલો છે. હવે લોગોસના પણ 2 અર્થ થાય છે. એક છે ભાષા અને બીજું છે વિચારણા. વિદ્યાર્થી મિત્રો, સેક્શન A અને B માં આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. સેક્શન A એટલે MCQ અને સેક્શન B એટલે કે એક વાક્યના પ્રશ્નના જવાબ, કે જેની અંદર આ અગત્યનું છે. તમને પૂછવામાં આવે કે ભાઈ લોગોસ શબ્દના 2 અર્થ કયા? તો પહેલું આવશે ભાષા અને બીજું આવશે વિચારણા. હવે કોઈ પણ વિચારને રજૂ કરવા માટે સૌથી પહેલાં તો ભાષાનો ઉપયોગ થાય છે. એનો તાત્પર્ય એ થયો કે આ ભાષા અને આ વિચારણા એ બંને વચ્ચે કેવો સંબંધ છે? ગાઢ સંબંધ છે. આપણા મનની અંદર આખા દિવસ દરમિયાન ઘણા બધા વિચારો આવતા હોય છે અને આ વિચારોને આપણે બીજા સમક્ષ રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે કહી શકાય કે ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે. પણ જરૂરી નથી કે કોઈ પણ વિચારને રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો જ પડે. એટલા માટે કે ઘણી વખત આપણા મનની અંદર વિચારો થતા હોય પણ આપણે કોઈ સમક્ષ રજૂ કરવા નથી તો આપણે ભાષાનો ઉપયોગ કરવો પડશે નહીં. માટે જરૂરી નથી કે વિચાર રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો જ પડે. પણ
જો આપણે કોઈ વ્યક્તિ સમક્ષ વિચાર રજૂ કરવો છે તો ચોક્કસપણે ભાષાનો ઉપયોગ કરવો જ પડશે. માટે કહી શકાય કે ભાષા અને વિચારણા એ બંને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. તર્કશાસ્ત્રમાં ભાષાનો નથી આપણે અભ્યાસ કરવાનો, તો શેનો કરવાનો છે? તો કે આપણે વિચારણાનો અભ્યાસ કરવાનો છે. આ ઉપરથી એરિસ્ટોટલે એક સરસ વ્યાખ્યા રજૂ કરી છે તર્કશાસ્ત્રની. એ વ્યાખ્યા શું છે? તો કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. આ એક માર્કના પ્રશ્ન માટે અગત્યની છે, અને જો પૂછવામાં આવે કોની વ્યાખ્યા છે તો આવશે એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલની વ્યાખ્યા કહે તો આપણે લખવાનું છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. ફરી રિપીટ કરી જાય કે તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક વપરાય છે. ગ્રીક ભાષાનો મૂળ શબ્દ છે એના લોગોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. લોગોસ શબ્દના બે અર્થ થાય છે, એક છે ભાષા અને એક છે વિચારણા. જો તમારે અન્ય સુધી વિચારોને રજૂ કરવા છે તો ચોક્કસપણે ભાષાનો ઉપયોગ કરવો પડશે. જરૂરી નથી કે દર વખતે ભાષા વાપરવી જ પડે. જો તમે વિચાર રજૂ નથી કરતા તો ભાષાનો ઉપયોગ રહેતો નથી. એ ઉપરથી કહી શકાય કે તર્કશાસ્ત્રમાં ભાષાનો અભ્યાસ કરવાનો નથી, પણ આપણે વિચારણાનો અભ્યાસ કરવાનો છે. એના ઉપરથી આપણે વ્યાખ્યા તારવી કે ભાઈ એરિસ્ટોટલ કહે છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે અહીંયા સુધી રાખશું. આવતીકાલે ફરી આ ચેપ્ટરનો આગળનો મુદ્દો છે એનો અભ્યાસ કરશું. ધન્યવાદ.